આ બહુ જ કચરો છે. બધા મારા બાળકો બીમાર થઈ જાય, બહુ જ ગંધ આવે છે. અને ચૂંટણી વાટલીઓ હોય તો જ આવે છે ગામના બધા. કોઈ આવતું નથી આગળ જોવા માટે. અને અમારા ગામમાં ગટરો ઉભરાવાનો બહુ જ પ્રોબ્લેમ છે. રસ્તા ઉપર ગટરનું જ પાણી છે. ઘૂંટણ સમાણે બાઇક લઈને પણ નીકળી શકતા નહીં. કચરા નિકાલ માટે કોઈ વ્યવસ્થા જ નથી. પહેલા ટ્રેક્ટર આવતું હતું, તો એ પણ બધું બંધ થઈ ગયું છે. અને ગમે ત્યાં ગામમાં કોઈ બી જગ્યાએ લોકો કચરો નાખી દે છે. તંત્રને અમને નમ્ર વિનંતી એટલી છે કે બને એટલું જલ્દીમાં જલ્દી આ બધા ગટરનો અને કચરાનો નિકાલ થાય. એના લીધે મચ્છર માખીનો એટલો બધો ઉપદ્રવ વધી ગયો છે કે લોકોને મેલેરિયા જેવી ગંભીર બીમારીઓ લગીન થઈ ગઈ છે. અને અમે જે રહીએ છીએ એનાથી નજીક જ ઘણો બધો કચરો લોકો આવીને નાખી જાય છે. બને ત્યાં જલ્દીમાં જલ્દી એનો નિકાલ થાય તો એ તંત્રને નમ્ર વિનંતી છે. હું ટુન્નાઈ ગામની છું. અમારા આજુબાજુ ગટરો બહુ જ ઉભરાય છે. અને બીજું કે મોટા ગામના લોકો, મોટા વડીલો કોઈ જોવા આવતા નહીં આગેવાનને. અને આમાં ગંદકી બહુ જ લાગે છે. અને મચ્છર બહુ બી કરે છે. છોકરા પર માદા બહુ થઈ જાય છે. અને અમારે આજુબાજુ કોઈ જોવા વહેલું આવતું જ નથી. અને ગંદકીનો તો એટલો પ્રોબ્લેમ છે ને કે રાતે રહેવાતું જ નહીં અમારે.